નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના વાસના જંકશન પર બની રહેલ ઓવરબ્રિજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં CSIR રિપોર્ટ મુજબ કામગીરી કરવા રહીશોની માંગ ઉઠી છે. વાસના જંકશન પર બની રહેલ ઓવરબ્રિજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. CSIR રિપોર્ટ મુજબ કામગીરી કરવા રહીશોની માંગ છે. CSIR રિપોર્ટમાં સ્થાનિકોના મતે હાલ બ્રિજની જરૂરિયાત નહીં હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે જે CSIR નો રિપોર્ટ આવેલો છે એની અંદર એક સર્વેમાં જે ટ્રાફિક સર્વે કરવામાં આવ્યો છે એમાં 2 વ્હીલરોની સંખ્યા 68% બતાવવામાં આવી છે. 68% તો ખાલી 2 વ્હીલરનો ટ્રાફિક છે. એના સિવાય 20 થી 25% 4 વ્હીલરનો ટ્રાફિક છે. હેવી કોઈ પ્રકારના બસ કે કોમર્શિયલ વ્હીકલ કે ટ્રક કે ડમ્પર એનો 0.1% ઓર 1.9%ની જ આવાજાહી બતાવી રહ્યા છે. તો મને એ નથી સમજણ પડતી કે 2 વ્હીલર માટે ટ્રાફિક થઈ રહ્યો છે એના કારણે આ બ્રિજ બનાવી રહ્યા છે કે 2 વ્હીલરના અટકાવવા માટે આ બ્રિજ બનાવી રહ્યા છે. સેકન્ડ કે આ બ્રિજની વિડ્થ જો તમારે આટલી જ લેવી હતી તો 11.5 અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ 12 મીટરની આશરેનો રોડ છે. હવે આ 12 મીટરમાં આટલો ટ્રાફિક થાય છે તો ઉપર 11 મીટરમાં કેટલો ટ્રાફિક થશે? તો એ પણ એક રજૂઆતનો વિષય છે. સેકન્ડ કે અહીંયા વોકવે મળતો નથી અને આમ આખો રોડ પણ જે અત્યારે જગ્યાએ ખાડામાં ઊભા છીએ અમે લોકો એ આખો રોડ મળીને પણ 24 મીટરનો રોડ નથી થતો, ઘણી જગ્યાએ 21 મીટરનો પણ થાય છે. તો આ સર્વે પ્રોપર થયો નથી અને આ બ્રિજની જે વિડ્થ આપવામાં આવી છે એ એઝ પર રિપોર્ટ નથી. તો અમારી માંગ એવી છે કે જો તમારે બ્રિજના ડેવલપમેન્ટના કામ કરવા હોય તો એજન્સીના નિયમ મુજબ કરો. તમે આ જે કરી રહ્યા છો એ કયા બેઝ પર કરી રહ્યા છો એની તો કોઈ સમજણ આમ જનતાને છે જ નહીં. અને આ પરિસ્થિતિ જો આવીને આવી રહી તો આ જ વડોદરાના વાસીઓને ખબર છે કે હરિનગર રોડ ઉપર અત્યારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે બ્રિજની આજુબાજુમાંથી જવામાં ને આવવામાં. એનાથી પણ વધારે પરિસ્થિતિ અહીંયા વણસી શકે છે કારણ કે હરિનગરવાળા રોડ ઉપર કોઈ સ્કૂલ નથી, હોસ્પિટલ નથી મોટા. અહીંયા એમ્બ્યુલન્સ 108 આવતી જતી હોય છે. અહીંયા 3 મોટી સ્કૂલો છે, ફાયર બ્રિગેડનું સ્ટેશન છે અને સ્કૂલો પણ અવેલેબલ છે. તો આના કારણે સૌથી વધારે સમસ્યા ટ્રાફિકની ઉતરાશે અને બેવ એન્ડ ઉપર એક્સિડન્ટ પ્રોન ઝોન બનશે કારણ કે સોસાયટીઓ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે. હવે આટલા નાના રોડ ઉપર લોકો બેફામ થઈ જશે તો એક્સિડન્ટ પ્રોન ઝોન થશે. આ વસ્તુ શું એ લોકોના સમજણમાં નથી આવતી. જો બ્રિજ બનશે તો વોટર લોગિંગ સહિતની સમસ્યાઓ ઊભી થશે. 800 જેટલા રહીશોની સહીઓ સાથેના આવેદનપત્ર મોકલાયા છે મુખ્યમંત્રીને. સ્થાનિકોએ કોર્પોરેશન વિરુદ્ધ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું છે. પરિસ્થિતિ એવું છે કે અમે આ બ્રિજનો વિરોધ માર્ચ 2024થી કરી રહ્યા છે અને હમણાં હાલના દિવસોમાં જ્યારે આ બ્રિજનો ઇજારો આપવામાં આવ્યો ત્યારે અમારી પાસે અમે ત્યારે પણ વિરોધ કર્યો હતો. હવે અત્યારે અમે એ વખતે અમારા ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર, મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પછી આ સિટી એન્જિનિયર, ઇવન અમે હમણાં સોમવારે મુખ્યમંત્રીને 800 પરિવારના પત્રો સાથે રજૂઆત કરી છે. 800 પરિવાર જે આ બ્રિજથી ઇફેક્ટ થાય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ આ અમે જે અમારું આવેદન છે એ આપેલું છે. અને જ્યારે અમારી પાસે આ CSIR રિપોર્ટ બી અમે મુખ્યમંત્રીને આપ્યો છે. CSIR જે રિપોર્ટની ડિઝાઇન છે એની પર અમને પ્રશ્નાર્થ છે કારણ કે CSIR એવું કહી રહ્યું છે કે તમારે બ્રિજની પહોળાઈ જે 14 મીટરની બનાવી, 6 મીટરના સર્વિસ રોડ બનાવવા અને 1.25 મીટરનું તમારે ફૂટપાથ બનાવવું. અરે 1.8થી લઈને 2.5 મીટરનું ફૂટપાથ બનાવવું. જે અમને જે ડિઝાઇન મળી રહી છે 11.4 જે બ્રિજની પહોળાઈ છે, 5 મીટરનો સર્વિસ રોડ છે અને 1.2 મીટરનું રાઇટ ઓફ ધ વે જેને ફૂટપાથ કહેવામાં આવે, જેનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થઈ રહ્યું છે. અને જ્યારે અમે એન્જિનિયર સાહેબને મળ્યા ત્યારે એમણે ચોખ્ખું સ્પષ્ટ કીધું કે નીચે પાર્કિંગ નહીં મળે, તદુપરાંત તમને વોટર લોગિંગ થશે. તો ભાઈ શાના માટે બનાવવામાં આવે છે? કારણ કે એનું કારણ એ છે કે એ લોકો બ્રિજ કેમ પહોળાઈ નથી બનાવ્યા? કારણ કે રોડની સાઇઝ છે નહીં. રાણેશ્વર સર્કલથી લઈ અને શ્રીવાસેજ સોસાયટી તરફ જતા 50 મીટરના રોડ પર રોડ 21 મીટરથી બી નાનો છે, જે એન્જિનિયર સાહેબે ખુદ એને એક્સેપ્ટ કર્યું છે. તો શાના માટે આટલી જીત છે? અને જે રિપોર્ટ તમારા તરફેણમાં આવે જેવું કહેવું છે. CSIR રિપોર્ટ જે 2019-20નો જે સર્વે થયો છે એમાં જે પેસેન્જર કાર યુનિટ છે 5185 બતાવે છે. હવે અમારું કહેવું છે એ વખતે વૈકલ્પિક રોડની સુવિધાઓ હતી નહીં. જે નીલાંબર સર્કલવાળો જે રોડ હતો એની સુવિધા હતી નહીં. તો હવે અત્યારે ટ્રાફિક ઓછો જ છે અને એ બી 5185 પીક અવર્સમાં આવતો હતો. એ 10,000 PCU વધે તો જ તમારે અહીંયા બ્રિજ બાંધવાની જરૂર પડે.
બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.